બાપા સીતારામ મિત્રો, અત્યારે આપણે આવી ચૂક્યા છીએ બગદાણા બજરંગદાસ બાપુના સાનિધ્યમાં મંદિરે। તો આ વિડીયોની અંદર ખાસ તમને એ જ બતાવવાનું છે કે બગદાણા બજરંગદાસ બાપુના મંદિરે ઘણી વખત તમે આવી ચૂક્યા હોય, પણ નાની મોટી વસ્તુ અમુક તમારા નજરથી ચૂકાઈ ગયું હોય કે જે બજરંગદાસ બાપુ તેમના જીવનની અંદર જે વસ્તુનો ઉપયોગ કરતા હતા તે વસ્તુ આ તમને વિડીયોની અંદર બતાવવાના છીએ। તો ઠેઠ સુધી જોતા રહેજો અને પૂરો વિડીયો જોઈને શેર કરજો અને આની અંદર બધી વસ્તુ તમને બતાવશું। મિત્રો, જો આ છે બગદાણા બજરંગદાસ બાપુના જે જીવનની અંદર જે એને ઘર વકરી વપરાશમાં આવતી હતી તે વાસણો। જે ત્રાંબાના કાચના કહાના કહેવાય, ત્રાંબાના પિત્તળ છે, તેમના બધાય એવા વાસણો ઘણા છે, તે બધાય હજી આ પેટીની અંદર સાચવીને રાખવામાં આવી છે। અને આ વિડીયોની અંદર ખાસ કરીને મંદિર કરતાં બજરંગદાસ બાપુ વખતમાં જે વસ્તુ સાચવીને રાખેલી છે તે વસ્તુ વધારે બતાવવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોને સ્કીપ કરતા નહીં, કાપતા નહીં અને પૂરો જોજો। વિડીયોને લાઈક અને શેર કરજો બધાય ગ્રુપ સાથે અને કોમેન્ટ કરવાનું જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો। મિત્રો, આ છે બગદાણા બજરંગદાસ બાપુના છે જે પહેરતા હતા, તે જે મંદિરની અંદર મૂકવામાં આવ્યું છે તે પણ ઘણા લોકોએ જોઈ દઈ છે, ઘણાને નહીં ખબર હોય પણ તો આ વિડીયોની અંદર જોઈ લેજો। જે આ એના જો સિક્કા છે અને આ વિડીયોની અંદર તમે સાફ ચોખ્ખું જોઈ શકો છો, એમની લાકડી છે અને જે સિક્કા રૂપિયાના બધા વાપરતા હતા એ પણ છે। અને સાઈડમાં જો એમની બીડીઓ છે। આ બધી વસ્તુ જીવન ચાની કેટલી પણ જોઈ શકો છો, તે ઓલી પેલી બાજુ છે। અને આ લાકડી છે, તે લાકડીને ફરતી બાજુ ત્રાંબાની પટ્ટીમાં વીંટવેલી છે। અને તેમના આ જે વોકી ટાઈપ છે તેમની બંડી છે, બાપાની બંડી જે કહેવામાં આવે આપણે, તે બાપાની બંડી છે। તે આ ગોદડા મિત્રો, હવે બજરંગદાસ બાપુની આ કાર છે જે બજરંગદાસ બાપા આ ઉપયોગમાં કાર લેતા હતા, તે કારનું આ છે। આનું નામ છે એમ્બેસેડર, જે એ સમયની કાર બહુ પ્રચલિત છે। તમે કદાચ અત્યારે નહીં જોઈ પણ ફિલ્મની અંદર પણ આનો ઘણો ઉપયોગ થાય છે, તમે ફિલ્મની અંદર જોયા હશે। આ એમ્બેસેડર કાર કહેવામાં આવે છે। તે કારની અંદર આ રીતનું બધું હોય છે। બે સીટની અંદર આ કારની અંદરનું તમને લુક બતાવી છે કે કારની અંદર બજરંગદાસ બાપા બેહતા એ કારની અંદરનો ભાગ કેવો હોય છે। તો કાચના દ્વારા અમે તમને બતાવી રહ્યા છીએ કે એ કાર કેવી રીતના સ્ટેરિંગ કઈ રીતનું આવે, કઈ રીતની અંદરની સીટનું બધું આવે તે। મિત્રો, અત્યારે સાંજનો સમય પ્રસાદી લેવાનો થઈ ગયો છે, તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ।